ભારત પાકિસ્તાનના યુદ્ધની સ્થિતિના ચારેક દિવસમાં જ બોર્ડર વિસ્તાર સહિત ગુજરાતના લોકોએ જે અનુભવ્યું તે આજીવન યાદ રહે તેવું હતું. ત્યાં સુધી કે કેટલાકને હજી સાયરનના ભણકારા વાગે છે, તો કેટલાક લોકોને આકાશના તારામાં પણ ડ્રોન દેખાય છે. કિસ્સો એવો હતો કે એને સતત ભણકારા વાગે, એને ફોનની રિંગ વાગે તો પણ એવું થાય કે સાયરન વાગી. દર્દી આવેલો અને એને સતત એવા જ વિચાર આવે કે ચીન અને પાકિસ્તાન ભેગા થઈને ઇન્ડિયા ઉપર એટેક કરશે. આ એક વોર ફોબિયા છે. સીઝ ફાયર બાદ વોર ફોબિયાના ઘણા કિસ્સા સામે આવ્યા છે. પણ આ વોર ફોબિયા એટલે શું, તેનાથી કેવી રીતે બચવું અને આ ફોબિયા કેટલો ખતરનાક છે જાણીશું આજની સન્ડે બિગ સ્ટોરીમાં. સિનિયર સાયકોલોજિસ્ટ ડોક્ટર પ્રશાંત ભીમાણી વોર ફોબિયાને સરળ ભાષામાં સમજાવે છે. યુદ્ધનું સતત ભય લાગ્યા કરે, ભણકારા થયા કરે, સાયરન વાગી છે, કોઈક આકાશમાંથી કોઈ મૂવિંગ ઓબ્જેક્ટ કોઈ બ્રાઇટ પસાર થાય તો એવું લાગે કે કંઈક હમણાં બોમ્બ પડશે મારી પર કે અમારી પર. બધા આખો વિડિયો જોવા માટે ડાઉનલોડ કરો દિવ્ય ભાસ્કર એપ.